કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે ગામડા સ્ટાઇલ જે જૂનવાણી લોકો બનાવતા હતા કાચા ગુંદરના લાડુ, આજે આપણે એ બનાવવાના છીએ। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે આપણે અહીંયા 500 ગ્રામ ગુંદ લીધો છે, ગોળ લીધો છે 500 ગ્રામ અને ઘી પણ 500 ગ્રામ લીધું છે। આપણે જરૂર પડશે એટલું ઘી યુઝ કરીશું અને બીજા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે આપણે અહીંયા। ખાસ તો ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર અને કાજુ બદામ અને પોપી સીડ્સ, ખસખસ। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આપણે ગેસ ઉપર મૂકી દઈશું, આપણું લોયું નાનું છે તો ગેસ ચાલુ કરી દઈશું અને હવે આપણે આમાં ઘી એડ કરીશું। ઘી વધારે એડ નથી કરવાનું કેમ કે આપણે ગુંદરને આખી રાત પલાળ્યો છે ઘીમાં। જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એને અઠવાડિયું 15 દિવસ પણ પલાળી શકો છો ઘીમાં। તો જો આપણે ગોળ એડ કરી દીધો છે, ગોળ આપણે સારી રીતે પીગળે ત્યાં સુધી રાહ જોવાની છે। અહીંયા મારે થોડી ઘીની જરૂર હોય એવું લાગે છે તો થોડું પાછી 2 થી 3 ચમચી એડ કરીશું અને ઘી મેલ્ટ થાય અને ગોળ બંને સારી ગોળનો પાયો નથી કરવાનો આપણે અહીંયા, ગોળને ખાલી ઓગાળવાનો છે। ગોળ સારી રીતે ઓગળી જાય પછી આપણે એને નીચે ઉતારી લઈશું। આવી રીતે ગાંઠા હોય તો તાવેતા વડે એને મેશ કરીને કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો આપણા બા બનાવી રહ્યા છે અહીંયા ગુંદ। તો જો આખી રાત ગુંદ પલાળ્યો હતો, આવો થઈને રેડી થઈ ગયો છે, જુઓ મસ્ત મજાનો। તો ચાલો આપણે ગુંદને ચમચાથી વડે લઈને અને આમાં ગોળમાં મિક્સ કરતા જઈશું અને આ રીતે ગુંદ પાક બનાવીને ખાઈએ ને તો શિયાળામાં ખૂબ મજા આવે છે। હાડકા મજબૂત થાય છે, શરીર આપણું મજબૂત થાય છે, કમરના દુખાવા, ગોઠણના દુખાવા બધા દૂર થાય છે। એટલા માટે તો શિયાળામાં ખવાતું હોય છે, તો ખાસ બનાવીને ખાજો। અહીંયા સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર એડ કરી દીધો છે મેં। એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આ ગંઠોડા પાવડર છે એને પણ મિક્સ કરી લઈશું સારી રીતે। પછી આપણે અહીંયા ખસખસ એડ કરીશું અને કાજુ। તો બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરવાની છે જેથી કરીને એકબીજામાં સારી રીતે ભળી જાય। અને હવે અહીંયા બદામ એડ કરીશું। હું બદામ બતાવતા તમને ભૂલી ગઈ હતી તો આ ટાઈમે આપણે એડ કરી દીધી છે। હવે હાથ વડે સારી રીતે આપણે મિક્સ કરવાનું છે આને, જેથી ગોળ, ડ્રાય ફ્રૂટ, ખસખસ બધી જ વસ્તુ એક સરખી થઈ જાય। અને જો તમારે આના લાડવા વાળવા હોય તો આવી રીતે સરસ મજાના નાના નાના મીડિયમ સાઈઝના લાડવા વાળી શકો છો અને લાડવા ના વાળવા હોય તો તમે એના ઢેપા પણ બનાવી શકો છો નાના નાના। તો આપણે લાડવા પણ બનાવવાના છીએ અને નાની નાની ઢેપલી પણ બનાવવાના છીએ। જો અહીંયા લાડવા વાળીને રેડી કરી દીધા છે અને ઢેપલી હવે પાડી દઈશું આપણે। તો જ્યારે આપણે ગરમ ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાના છે। તો તમે જોઈ શકો છો બંને વસ્તુ આપણે બનાવી છે। તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો। લાડવા અને ઢેપલી બંને રેડી થઈ ગયું છે। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।